સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 61 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરવાના આરોપમાં પોલીસે 38 વર્ષીય યુવકની ધરપકડ કરી છે। આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે। મળતી માહિતી મુજબ માન દરવાજા વિસ્તારમાં રહેતી વૃદ્ધ મહિલા પોતાના ઘરમાં એકલી હતી। તે દરમિયાન પડોશમાં રહેતો આરોપી ઇરફાન કલીમ ચાંદ શેખ રાત્રે આશરે 11 વાગ્યાના સમયે જમવાનું આપવાના બહાને તેમના ઘરમાં પ્રવેશ્યો હતો। ત્યારબાદ આરોપીએ વૃદ્ધાની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે। ઘટનાની જાણ થતાં સલાબતપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી ઇરફાન કલીમ ચાંદ શેખની ધરપકડ કરવામાં આવી હતી। હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે તેમજ ઘટનાના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે। હાલ આરોપી સામે સંબંધિત કાયદાકીય કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।